નમસ્તે મિત્રો, સ્વાગત છે તમારું કલ્પતરુ એકેડમીના ઓનલાઈન લર્નિંગ પ્લેટફોર્મમાં। ધોરણ 10ના વિજ્ઞાન વિષયનો પાઠ 12 વિદ્યુત એમના 4 સેશન આપણે ઓલરેડી કરી ચૂક્યા છીએ, જેમની અંદર વિદ્યુત પ્રવાહ, પરિપથ, દૈવાજિક વિદ્યુત પ્રવાહ તથા ઓહમનો નિયમ એ બધા વિશે માહિતી લીધેલી। આજના સેશનની અંદર આપણે અવરોધોના સમાંતર જોડાણ તથા શ્રેણી જોડાણ અને એમના માટેના સમતુલ્ય અવરોધોના સૂત્રની તારવણી એના વિશે ચર્ચા કરવાની છે। તો આગળ વધીએ એ પહેલાં જે મિત્રો ચેનલ સાથે નવા છે અથવા પ્રથમ વખત ચેનલ પર વિડીયો જોઈ રહ્યા છે તો તેઓ ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી લો તથા બાજુમાં આવતા બેલ આઇકનને દબાવી લો, જેથી તમને નોટિફિકેશન મળતા રહે। અને વિડીયો તમને ગમે તો લાઈક કરો તથા તમારા મિત્ર વર્તુળમાં શેર કરો। શરૂ કરીએ આપણે। તો 25મો પ્રશ્ન છે, અવરોધોનું શ્રેણી જોડાણ સમજાવી તેના સમતુલ્ય અવરોધનું સૂત્ર મેળવો। તો અવરોધોનું જે શ્રેણી જોડાણ છે એને આપણે લાસ્ટ સેશનમાં ડિસ્કસ કરી ગયેલા કે જે અવરોધો છે એમાં અવરોધનો એક છેડો, જે પ્રથમ છેડો હોય છે એ બેટરી સાથે, અને બીજો છેડો એ બીજા અવરોધના પ્રથમ છેડા સાથે, બીજા અવરોધનો બીજો છેડો એ ત્રીજાના પ્રથમ છેડા સાથે, અને ત્રીજા અવરોધનો બીજો છેડો એ બેટરી સાથે જોડાયેલો હોય છે। તો આ પ્રકારની જે રચના હોય છે એને આપણે શ્રેણી જોડાણ તરીકે ઓળખીએ છીએ। ઇન શોર્ટ, સિમ્પલ તમારે એટલું યાદ રાખવાનું છે કે બેટરીમાંથી જે વિદ્યુત પ્રવાહ બહાર નીકળી રહ્યો છે એ વિદ્યુત પ્રવાહને વહેવા માટે માત્ર ને માત્ર એક જ સળંગ માર્ગ ઉપલબ્ધ હોવો જોઈએ। કેટલા માર્ગ હોવા જોઈએ? તો વહેવા માટે માત્ર ને માત્ર એક જ સળંગ માર્ગ ઉપલબ્ધ હોય તો એ પ્રકારની જે રચના છે એ આપણે શ્રેણી જોડાણ તરીકે ઓળખાશે। હવે અહીં બે કે તેથી વધારે અવરોધોને શ્રેણીમાં જોડેલા ત્યારે જ કહેવાય જ્યારે તેને ક્રમશઃ એકના છેડા સાથે બીજાનો છેડો જોડી અને આ સંયોજનની સાથે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત લાગુ પાડતા દરેક અવરોધમાંથી વહેતો વિદ્યુત પ્રવાહ સમાન હોય। સમાન એટલા માટે કે આપણી પાસે એક જ માર્ગ ઉપલબ્ધ છે, એટલે એક જ માર્ગ હોવાને કારણે દરેક અવરોધમાંથી જે વિદ્યુત પ્રવાહ વહી રહ્યો છે એ સમાન રહેશે, પરંતુ જે વોલ્ટેજ છે એ વોલ્ટેજ એના કેવા રહેશે? અલગ અલગ। આકૃતિમાં તમે જોઈ શકો છો કે જે I છે એ I ની કિંમત બધે એક જ સરખી છે। પરિપથની અંદર અહીં I દર્શાવ્યો છે, આ બે જગ્યાએ પણ I છે, પરંતુ વોલ્ટેજ જે છે એ વોલ્ટેજ V1, V2 અને V3 આપેલા છે। કારણ તો કે દરેક અવરોધ એનો પોતાનો અવરોધ હોય છે અને એના કારણે વોલ્ટેજ ડ્રોપ મળતો હોય છે। તો વોલ્ટેજ ડ્રોપને કારણે વોલ્ટેજમાં આપણને ફેરફાર જોવા મળશે। તો તમારે આકૃતિ દોરવાની છે, જો પ્રશ્ન પૂછાય તો ખાસ એની આકૃતિ બનાવવાની જ રહેશે। તમને કહ્યું હોય કે ના કહ્યું હોય, આકૃતિ વિના પ્રશ્નનો જવાબ તમે લખી શકશો નહીં, એટલે આકૃતિ ખાસ બનાવી લેવાની। આકૃતિની અંદર મુખ્યત્વે 3 ઘટકો જ બતાવવાના છે। એક છે તમારું બેટરી, ત્યારબાદ કળ એટલે કે સ્વિચ અને અવરોધ। હવે આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે જે અવરોધો છે તેમના R1, R2 અને R3 એ નામ આપણે આપી દીધેલા છે। તો 3 અવરોધો આપણે લીધા છે જેને બિંદુ A તથા બિંદુ B એમની વચ્ચે શ્રેણીમાં જોડેલા છે। હવે અહીં ત્રણેય અવરોધમાંથી I જેટલો સમાન વિદ્યુત પ્રવાહ વહે છે, પરંતુ લાગુ પાડેલો વોલ્ટેજ એ દરેક અવરોધોના બે છેડા વચ્ચે તેમના આનુષંગિક અવરોધના પ્રમાણમાં વહેંચાઈ જાય છે। જે લાગુ પાડેલો વોલ્ટેજ છે એ વોલ્ટેજ કેવો છે? તો કે જે તમે અવરોધ R1 પકડશો તો અહીં વોલ્ટમીટર તમારે અવરોધની સાથે સમાંતરમાં જોડવાનું રહેશે। તો એવા કિસ્સામાં R1 નો વોલ્ટેજ ડ્રોપ તમને અલગ મળશે, R2 નો અલગ મળશે અને R3 નો અલગ મળશે। તો આના કારણે જે અહીં ટોટલ વોલ્ટેજ ડ્રોપ મળે છે એ વોલ્ટેજ ડ્રોપ કેટલો હોય છે? તો કે બેટરીના કુલ વોલ્ટેજ જેટલો હોય છે, એટલે કે V બરાબર V1 પ્લસ V2 પ્લસ V3। તો આ પ્રમાણે તમને એક સૂત્ર મળશે। તો આને તમે શું કહી શકશો? તો કે અવરોધો R1, R2 અને R3 એના છેડાઓ વચ્ચેના વિદ્યુત સ્થિતિમાનનો તફાવત V1, V2 અને V3 હોય તો તે કુલ કોના બરાબર હોય છે? તો કે બેટરીના વોલ્ટેજ જેટલો એ હોય છે, એટલે V બરાબર V1 પ્લસ V2 પ્લસ V3 આ સૂત્ર તમને પ્રાપ્ત થશે। હવે 3 અવરોધો આપેલા છે R1, R2 અને R3, એના બદલે જો તમને એક જ અવરોધ R આપ્યો હોય તો પણ પહેલા જેટલો જ વિદ્યુત પ્રવાહ I વહે, તો RS સમતુલ્ય છે એટલા માટે તો એને આપણે સમતુલ્ય અવરોધ તરીકે ઓળખીશું। એટલે અહીં બદલ્યું છે શું? તો કે જે 3 અવરોધો છે એ 3 અવરોધોને દૂર કરી અને માત્ર એક જ અવરોધ અહીં લેવામાં આવ્યો છે। એટલે જે પરિપથનો તમે આકૃતિ દોરેલી છે એને એક સિંગલ સાદા પરિપથમાં રૂપાંતર કરી છે। તો કઈ વસ્તુ સ્થિર છે? તો કે તમારો વોલ્ટેજ સ્થિર છે અને તમારો I સ્થિર છે, આ બદલાતો નથી। તો માત્ર તમારે R નું મૂલ્ય બદલવાનું છે, I અને V ના મૂલ્યો એઝ ઇટ ઇઝ રહેશે।
હવે અહીં ઓહમનો નિયમ તમે લાગુ પાડો તો સ્વાભાવિક છે, તમને ખ્યાલ જ છે ઓહમનો નિયમ શું કહે છે, I બરાબર R. આને તમે લાગુ કરશો તો V ઇઝ ઇક્વલ ટુ IR થઈ જશે, રાઈટ. તો અહીં V ઇઝ ઇક્વલ ટુ IR લીધું છે, જ્યારે આપણું સૂત્ર શું બન્યું હતું, તો V ઇઝ ઇક્વલ ટુ V1 પ્લસ V2 પ્લસ V3. જે રીતે V ઇઝ ઇક્વલ ટુ IR શક્ય છે, તો એવી જ રીતે V1 ઇઝ ઇક્વલ ટુ IR1 પોસિબલ છે. તો અહીં તમને બતાવ્યું છે કે V1 ઇઝ ઇક્વલ ટુ IR1, V2 ઇઝ ઇક્વલ ટુ IR2 અને V3 ઇઝ ઇક્વલ ટુ IR3. તો જે તમારું સૂત્ર હતું V ઇઝ ઇક્વલ ટુ V1 પ્લસ V2 પ્લસ V3, તેમની અંદર આ કિંમત મૂકો એટલે તમારું સમીકરણ મળે છે IRS ઇઝ ઇક્વલ ટુ IR1 પ્લસ IR2 પ્લસ IR3. હવે બરાબરની જમણી તરફ જે IR1, IR2, IR3 છે, ત્રણેયમાંથી I કોમન કાઢીએ તો બરાબરની બંને તરફથી I કેન્સલ થશે, એટલે આપણું સૂત્ર બને છે RS ઇઝ ઇક્વલ ટુ R1 પ્લસ R2 પ્લસ R3. જે તમારું શ્રેણી જોડાણમાં અવરોધોને જોડ્યા હોય ત્યારે મળતા સમતુલ્ય અવરોધનું સૂત્ર છે. અને આના પરથી તમે એવું કહી શકો કે જ્યારે અવરોધોને શ્રેણીમાં જોડવામાં આવે છે ત્યારે મળતો સમતુલ્ય અવરોધ એ પરિપથમાં રહેલા મોટામાં મોટા અવરોધ કરતાં પણ કેવો મળે છે, મોટો મળે છે. એટલે જો તમારું R2 નું મૂલ્ય વધારે હશે તો એમાં R1 અને R3 નો સરવાળો થવાને કારણે RS ની કિંમત કેવી થાય છે, વધી જાય છે. એટલે શ્રેણી જોડાણમાં જ્યારે અવરોધોને જોડવામાં આવે ત્યારે સમતુલ્ય અવરોધનું મૂલ્ય હંમેશા તમને બધા જ અવરોધોના મૂલ્ય કરતાં કેવું મળશે, વધારે મળશે. આ બાબત ખાસ તમારે ધ્યાનમાં રાખવાની છે. એ પછી 26મો પ્રશ્ન છે, અવરોધોનું સમાંતર જોડાણ સમજાવી તેના સમતુલ્ય અવરોધનું સૂત્ર મેળવો. મિત્રો આ જે બંને પ્રશ્નો છે, બંને પ્રશ્નો તમારા માટે 4 માર્ક્સના મોસ્ટ આઈએમપી પ્રશ્નો છે અને બંનેમાંથી એક પ્રશ્ન તમારી પ્રથમ પરીક્ષા જે સપ્ટેમ્બર ઓક્ટોબરમાં લેવાશે એની અંદર પૂછાશે જ, એટલે ખાસ તૈયાર કરી જવા. તો અહીં પણ આકૃતિથી જ શરૂઆત કરીશું આપણે. તો પ્રથમ આકૃતિ હતી એના કરતાં આકૃતિ કેવી રીતે અલગ પડે છે, તો પ્રથમ આકૃતિની અંદર જે શ્રેણી જોડાણમાં અવરોધો હતા ત્યારે વિદ્યુત પ્રવાહને વહેવા માટે એક જ માર્ગ ઉપલબ્ધ હતો, જ્યારે અહીં વિદ્યુત પ્રવાહને વહેવા માટે 3 માર્ગ ઉપલબ્ધ બને છે. તો એ તમારું સમાંતર જોડાણ દર્શાવે છે. તો અહીં વોલ્ટેજ સમાન રહેશે પરંતુ I બદલાઈ જશે. કારણ તો વોલ્ટેજ તમારો A અને B વચ્ચેથી જ માપવામાં આવશે, એટલે 3 અવરોધ જોડેલા હોય કે 30 જોડેલા હોય બધાનો વોલ્ટેજ તમને સરખો જ મળશે. પરંતુ જે પરિપથનો પ્રવાહ છે એ પ્રવાહ જો તમે R1 ને કાઉન્ટિંગ કરશો તો તે માટે અલગ હશે, R2 માટે અલગ હશે અને R3 માટે પણ અલગ હશે. તો શરૂઆત કરીએ તો કે 2 કે તેથી વધારે અવરોધોના એક તરફના છેડાઓ એને સામાન્ય બિંદુ સાથે અને બીજી તરફના છેડાઓને બીજા સામાન્ય બિંદુ સાથે જોડેલા હોય તો અવરોધોના આવા જોડાણને સમાંતર જોડાણ કહે છે. મીન્સ તમારે એટલું યાદ રાખવાનું છે કે જેટલા અવરોધો છે એના લેફ્ટ છેડાઓ એક સાથે અને રાઈટ છેડાઓ બીજી તરફ એક સાથે જોડી દેવાના છે. તો આ પ્રકારનું જોડાણ એને સમાંતર જોડાણ તરીકે ઓળખવામાં આવે છે. સમાંતર જોડાણમાં વિદ્યુત પ્રવાહને વહેવા માટે એક કરતાં વધુ માર્ગ ઉપલબ્ધ હોય છે તથા દરેક અવરોધના 2 છેડા વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત સમાન હોય છે અને તે સામાન્ય બિંદુઓ વચ્ચેના વિદ્યુત સ્થિતિમાનના તફાવત જેટલો જ હોય છે. એટલે અહીં જો તમે R1 એમના માટે વોલ્ટમીટર જોડો અહીંથી અને જો તમે એનું મૂલ્ય માપશો તો એ મૂલ્ય R2 માટેનું મૂલ્ય તથા R3 માટેનું મૂલ્ય અને A તથા B છેડા વચ્ચેનું તમે મૂલ્ય લેશો તો આ બધા જ મૂલ્ય તમને હંમેશા એક સરખા જ પ્રાપ્ત થશે. કારણ તો કે સમાંતરમાં જોડેલા છે એટલા માટે. હવે આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે અહીં 3 અવરોધ R1, R2, R3 છે જેને A અને B બિંદુ વચ્ચે સમાંતરમાં જોડેલા છે. આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે તમારે I વિદ્યુત પ્રવાહ એ બિંદુ પાસેથી 3 અવરોધોમાં વહેંચાઈ જાય છે અને આ પ્રવાહોના મૂલ્યો એ આનુષંગિક અવરોધોના મૂલ્ય પર આધારિત હોય છે. હવે R1, R2 અને R3 અવરોધ એમાંથી વહેતા વિદ્યુત પ્રવાહ અનુક્રમે I1, I2 અને I3 થશે. કારણ 3 માર્ગ ઉપલબ્ધ છે એટલે ત્રણેયમાંથી પ્રવાહ વહેંચાઈ જશે અને વહેંચાઈ જતો હોવાને કારણે તેમના મૂલ્ય પણ કેવા મળશે, આપણને જુદા જુદા મળશે. એટલે જે શ્રેણી જોડાણની અંદર આપણને V ઇઝ ઇક્વલ ટુ V1 પ્લસ V2 પ્લસ V3 સૂત્ર મળતું હતું એ સૂત્રને બદલે હવે તમને અહીં સૂત્ર મળશે I બરાબર I1 પ્લસ I2 પ્લસ I3. આ બે બાબતો ખાસ ધ્યાનમાં રાખવાની તમારે કે સમાંતર જોડાણ હોય તો એમની અંદર I નું તમને સૂત્ર મળશે, જ્યારે શ્રેણી જોડાણ હોય તો એમની અંદર તમને V નું સૂત્ર મળશે. ઉપરાંત સમાંતર જોડાણની અંદર વોલ્ટેજ જે છે એ તમને એક જ સરખો મળશે, જ્યારે શ્રેણી જોડાણની અંદર વોલ્ટેજ પ્રત્યેક અવરોધ માટે જુદો જુદો રહે છે.
તો અવરોધોના સમાંતર જોડાણની અંદર અવરોધોના બે છેડાઓ વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત એ બેટરીના વોલ્ટેજ V જેટલો હોય છે. એટલે કે ડાયરેક્ટ તમે બેટરીનો વોલ્ટેજ માપો કે અહીં બંને છેડાઓ વચ્ચેનો તમે પ્રતિરોધ માપો અથવા વોલ્ટેજ ડ્રોપ માપો તો બંને તમને કેવા મળશે? સરખા મળશે. માટે ઓહમનો નિયમ લઈએ તો ઓહમનો નિયમ શું હતો? V = IR. તો અહીં તમારે માત્ર એને જરાક જ ફેરફાર કરવાનો છે. I = V/R કરવો પડશે, કારણ આપણું સૂત્ર I ને રિપ્રેઝન્ટ કરે છે એટલા માટે. તો અહીં તમારું સૂત્ર શું મળશે તમને? I1 = V/R1, I2 = V/R2 અને I3 = V/R3. ખાસ ધ્યાન આપજો, આપણે V ને V1 V2 V3 કહ્યો નથી, કારણ તો કે V નું મૂલ્ય બદલાતું નથી. જેનું મૂલ્ય બદલાય છે એને આપણે V1 V2 V3 અથવા I1 I2 I3 તરીકે દર્શાવીશું. હવે સૂત્રમાં કિંમત મૂકો તો I = V/R1 V/R2 V/R3. પરંતુ ત્રણ અવરોધો છે, એ ત્રણ અવરોધોને બદલે સમતુલ્ય એક જ અવરોધ લેવામાં આવે આ પ્રકારે, તો અહીં પણ તમારું જે વોલ્ટેજ છે એ સમાન રહેશે. I નું મૂલ્ય એ તમારો જે અહીં I વહી રહ્યો છે આ બંને મૂલ્યો કેવા રહેશે? સમાન રહેશે. તો ઓવરઓલ તમને જે સૂત્ર મળે છે એમાં સમતુલ્ય અવરોધ RS પુનઃ પ્રાપ્ત થશે. એટલે અહીં P લખેલો છે તો P નો અર્થ થશે તમારો પેરેલલ, R પેરેલલ. તો અહીં RP એટલે R પેરેલલ છે અને ત્યાં RS એટલે R સિરીઝમાં છે. સિરીઝ એટલે શ્રેણી જોડાણ અને પેરેલલ એટલે સમાંતર જોડાણ. તો I = V/RP. હવે I ની કિંમત તમે અહીં મૂકો તો V/RP = V/R1 V/R2 V/R3. બંને તરફથી તમે V ને કોમન કાઢીને કેન્સલ કરો એટલે તમારું સૂત્ર બને છે V/RP = 1/RP = 1/R1 1/R2 1/R3. તો જે રીતે તમે સૂત્ર પરથી શ્રેણી જોડાણ માટે કીધેલું કે શ્રેણીમાં જોડેલા જે અવરોધો છે એનો સમતુલ્ય અવરોધ એ મોટામાં મોટા અવરોધ કરતાં પણ મોટો મળે છે, તો અહીં બાબત ઉલટી થઈ જશે. અહીં શું આવશે? તો કે જ્યારે પરિપથની અંદર અવરોધોને સમાંતરમાં જોડેલા હોય તો એવા સમયે નાનામાં નાના અવરોધ કરતાં પણ તેનું મૂલ્ય કેવું થઈ જાય છે? નાનું થઈ જાય છે. તો આ બાબત ખાસ ધ્યાન રાખવી. એટલે બંનેની કમ્પેરિઝન કરતાં આપણને ખ્યાલ આવે છે કે પરિપથની અંદર શ્રેણી જોડાણમાં અવરોધોને જોડવા એ પરિપથ માટે હિતાવહ હોતા નથી. આથી સમાંતરમાં જોડવા જોઈએ. અને તમારા ઘરનું વગેરેનું જે લાઇટ ફિટિંગ હોય છે એ કયું હોય છે? તો કે સમાંતર જોડાણ હોય છે. અને કેમ ખબર પડે? તો તમે એક સ્વિચ બંધ કરો તો માત્ર એક ઉપકરણ બંધ થાય છે, બધા ઉપકરણો બંધ થતા નથી. જો એ શ્રેણીમાં હોત તો કોઈ એક ઉપકરણ બંધ કરો એટલે બાકીના ઉપકરણો પણ આપોઆપ બંધ થઈ જાય, તો એ જોડાણ શ્રેણી કહેવાય. પરંતુ આપણા ઘરનું લાઇટ ફિટિંગ સમાંતર છે એટલે કોઈ પણ એક ઉપકરણ બંધ થઈ જશે તો પણ અન્ય ઉપકરણો ચાલુ જ રહેતા હોય છે. અને આના પરિણામે આપણા ઘરનો ઓવરઓલ પરિપથ ઓછો થઈ જાય, અવરોધ ખૂબ જ ઓછો થઈ જાય છે, જેથી લાઇટ બિલ ઓછું આવે છે. જો તમે એને શ્રેણીમાં જોડશો તો એક તો સાધનોને મળતો વોલ્ટેજ એ ઓછો થઈ જશે, એટલે સાધન પણ યોગ્ય કાર્યક્ષમતાથી કામ કરશે નહીં. તો બે પ્રશ્નો તમારે ખાસ ધ્યાનમાં રાખવાના છે. હવે નેક્સ્ટ પ્રશ્ન છે, ઘર વપરાશના વિદ્યુત ઉપકરણો એને પરિપથમાં શ્રેણીમાં શા માટે જોડવામાં આવતા નથી? તો ઘર વપરાશના જે વિદ્યુત જોડાણો છે એમને શ્રેણીમાં શા માટે ન જોડવા જોઈએ અથવા તો ગેરફાયદા, આવો પ્રશ્ન પણ તમને પૂછાય. તો એમના જવાબમાં શું લખીશું? તો કે શ્રેણી જોડાણમાં દરેક ઉપકરણમાંથી એટલે કે સમગ્ર પરિપથમાંથી વહેતો વિદ્યુત પ્રવાહ કેવો હોય છે? સમાન. એટલે કે I સમાન રહે છે પરંતુ V કેવો થઈ જાય છે? જુદો જુદો. આમ વિદ્યુત બલ્બ અને વિદ્યુત હીટર એને શ્રેણીમાં જોડવા અવ્યવહારુ છે. કારણ તો કે બંને સારી રીતે કામ કરે એટલા માટે તેને જુદા જુદા મૂલ્યના વિદ્યુત પ્રવાહ જરૂરી છે. તમારો જે વિદ્યુત બલ્બ છે એને તમે 5 એમ્પિયરનો વિદ્યુત પ્રવાહ આપો એટલે ઇનફ છે, પરંતુ વિદ્યુત હીટર માટેથી 15 એમ્પિયરનો વિદ્યુત પ્રવાહ જોઈએ. પરંતુ આપણને એટલી બધી માહિતી નથી, એટલે જે ઇલેક્ટ્રિશિયન છે એ આવીને ઘરનું જ્યારે લાઇટ ફિટિંગ કરતા હોય છે ત્યારે એક જ પરિપથ આખો તૈયાર કરે છે અને આપણે એ જ પરિપથમાં દરેક સાધનોને ચલાવતા હોઈએ એટલે લાંબા ગાળે પરિપથને નુકસાન થાય છે. શ્રેણી જોડાણમાં કોઈ એક ઉપકરણમાં ભંગાણ પડે એટલે કે બંધ થઈ જાય તો પરિપથ ખુલ્લો થઈ જાય છે અને બાકીના બધા જ ઉપકરણો પણ બંધ થઈ જાય છે. કઈ રીતે? તો એક ઉપકરણમાં પ્રવાહ દાખલ થાય છે, ત્યાંથી બીજા ઉપકરણમાં જશે, ત્યાંથી ત્રીજા ઉપકરણમાં જશે અને પછી પુનઃ એ પાછો બેટરીમાં દાખલ થાય છે. તો આવા કિસ્સામાં શું થશે? તો કોઈ પણ એક સાધન વચ્ચેથી કામ કરતું બંધ થયું તો અહીંથી તમારો પરિપથ શું થાય છે? ખુલ્લો થઈ જાય છે. એટલે કે પરિપથ ખુલ્લો થઈ જવાને પરિણામે
આગળ વિદ્યુત પ્રવાહ વહી શકતો નથી અને વિદ્યુત પ્રવાહ વહી નથી શકતો એટલા માટે શું થશે, તમને વિદ્યુત પરિપથ સંપૂર્ણ બંધ મળતો નથી. એટલે અન્ય સાધનો, એમના પછીનું સાધન અને એમની પહેલાનું સાધન બંને કામ કરશે નહીં. ત્યારબાદ શ્રેણી જોડાણમાં માત્ર એક જ સ્વિચ હોવાથી દરેક ઉપકરણને સ્વતંત્ર રીતે ચાલુ કે બંધ કરી શકાતા નથી. આ રીતે તમે જોડ્યું હોય તો અહીં એક જ સ્વિચ હોય છે, તો આ એક સ્વિચને કારણે ત્રણેય સાધનો એકસાથે ચાલુ થશે અને ત્રણેય એકસાથે બંધ થશે. તો આ પણ એક ગેરફાયદો છે. આ ઉપરાંત શ્રેણી જોડાણમાં દરેક વિદ્યુત ઉપકરણને સમાન વોલ્ટેજ એટલે કે 220 વોલ્ટેજ મળતા નથી. તમે જેટલા જોડશો એટલો એ શું થશે, વેચાતો જશે. ધારો કે તમે 80 વોટના 3 બલ્બ જોડો છો તો 80 વોલ્ટના બલ્બ જે જોડવામાં આવશે એમાં એમનું વિભાજન થઈ જશે. એટલે તમે 10 બલ્બ જોડશો તો દરેકે દરેક બલ્બ જ્યારે શ્રેણીમાં જોડેલો હશે તો એ બલ્બ કેવો થઈ જશે, ઓછો પ્રકાશ આપશે. એટલે આપણે એને ડીમ કહીએ છીએ, ડીમ પાવર. તો આ વસ્તુ શું દર્શાવે છે કે જ્યારે તમે ઉપકરણોને શ્રેણીમાં જોડો છો ત્યારે જે વોલ્ટેજ છે એ વોલ્ટેજ દરેક ઉપકરણની વચ્ચે વહેંચા જતો હોય છે અને આના પરિણામે ઓછો વોલ્ટેજ મળતો હોવાથી તે યોગ્ય રીતે કાર્યશીલ રહેતા નથી. જનરલી તમે કોઈ પણ ઉપકરણ એના ઉપર માર્કિંગ કરો તો સ્પષ્ટપણે લખેલું હોય છે કે 150 વોલ્ટેજથી 220 વોલ્ટ અથવા 240 વોલ્ટ આ એમની કાર્યક્ષમતા છે કે આટલો વોલ્ટેજ હોય તો એ સંપૂર્ણપણે કાર્યક્ષમ રહેશે. પરંતુ જો તમે 150 કરતાં એને ઓછો વોલ્ટેજ આપો તો એ કાર્ય કરતું નથી. તો આ વસ્તુ બતાવે છે કે એને કાર્યક્ષમતા જે જોઈએ એ કાર્યક્ષમતા માટેથી સંપૂર્ણપણે તમારે એમને સમાંતરમાં જોડવા પડશે. નેક્સ્ટ પ્રશ્ન છે, ઘર વપરાશના વિદ્યુત ઉપકરણોને પરિપથમાં સમાંતરમાં શા માટે જોડવામાં આવે છે? કારણ આપો અથવા તો ઘર વપરાશના વિદ્યુત જોડાણોમાં સમાંતર જોડાણના ફાયદા જણાવો. તો સમાંતર જોડાણવાળા પરિપથમાં કુલ વિદ્યુત પ્રવાહને દરેક ઉપકરણમાં વહેંચણી થાય છે અને પરિપથનો કુલ અવરોધ ઘટી જાય છે. ત્યાં એક મુદ્દો એ રહી ગયો શ્રેણી જોડાણમાં કે તમે એવું લખી શકો કે જ્યારે અવરોધોને શ્રેણીમાં જોડવામાં આવે છે ત્યારે પરિપથનો કુલ અવરોધ વધી જવાને કારણે પરિપથમાં ઉષ્મા ઉર્જાનું સર્જન થાય છે. જેનો અવરોધ વધારે હોય એ સાધન ઉપકરણ કાર્યક્ષમતા દરમિયાન અથવા તો કાર્ય કરતી વખતે ગરમ થતું હોય છે. તો આ પણ એક એનો માઇનસ પોઈન્ટ છે. જ્યારે સમાંતરની અંદર શું થશે તો કે વિદ્યુત પ્રવાહ દરેકમાં વહેંચાઈ જાય છે એટલે સમતુલ્ય અવરોધ ઘટે છે. અવરોધ ઘટે છે એટલે વિદ્યુત પ્રવાહ સરળતાથી પસાર થઈ શકે છે. આ ઉપરાંત જુદા જુદા ઉપકરણના પાવર રેટિંગ પણ જુદા જુદા હોય છે, તેથી તેમને જરૂરી વિદ્યુત પ્રવાહ પણ જુદો જુદો હોય છે. સમાંતર જોડાણમાં પ્રવાહની વહેંચણીને કારણે દરેકને જરૂરી વિદ્યુત પ્રવાહ મળી રહે છે અને તેઓ યોગ્ય રીતે કાર્ય કરી શકે છે. પાવર રેટિંગ એટલે શું? તો જે પ્રકારે તમે ઘરની અંદર ઉપકરણો વાપરો છો, ધારો કે તમે એસી વાપરો છો તો એસીનું પાવર રેટિંગ વધારે ઊંચું હોય છે તો એ પરિપથમાં વધારે વિદ્યુત પ્રવાહ ખેંચશે. હવે એસીના પરિપથમાં જો તમે મોબાઈલનું ચાર્જર લગાવશો તો મોબાઈલનું ચાર્જર બળી જશે. કારણ તો કે એ એ જે પરિપથમાંથી પ્રવાહ વહી રહ્યો છે એ પ્રવાહને એ પોતે ખમી શકતું નથી. એટલે એના પાવર રેટિંગ જુદા જુદા છે. તો એમના માટે પરિપથ પણ કેવો બનાવવો પડે છે, આપણે જુદો જુદો બનાવવો પડે છે. સમાંતર પરિપથમાં દરેક ઉપકરણને 220 વોલ્ટ મળે છે, તેથી દરેક ઉપકરણ કોઈ પણ પ્રકારની મુશ્કેલી વિના યોગ્ય રીતે કાર્ય કરી શકે છે. આ ઉપરાંત સમાંતર જોડાણમાં કોઈ પણ ક્ષતિને કારણે જો એક ઉપકરણ બંધ થઈ જાય તો બાકીના ઉપકરણો ઉપર તેની અસર થતી નથી અને તે યોગ્ય રીતે કાર્ય કરતા રહે છે. અહીં જે બાજુમાં તમને બોર્ડ બતાવેલું છે તો એ બોર્ડ પણ સમાંતર જોડાણ જ દર્શાવે છે. તમે કોઈ પણ એક સ્વિચ બંધ કરી અને એક પ્લગને બંધ કરી શકો છો તો બાકીના પ્લગમાં વિદ્યુત પ્રવાહ શરૂ રહી શકે છે. સમાંતર પરિપથમાં દરેક ઉપકરણને પોતાની સ્વતંત્ર કળ હોવાથી બીજા ઉપકરણને ખલેલ પહોંચાડ્યા સિવાય કોઈ પણ ઉપકરણને ચાલુ બંધ કરી શકાય છે. અહીં તમે સ્પષ્ટ રીતે જોઈ શકો છો દરેક પ્લગની બાજુમાં એની સ્વિચ આપવામાં આવેલી છે. તો સ્વતંત્ર સ્વિચ હોવાને કારણે દરેક સાધનને તમે તમારી મરજી મુજબ ચાલુ બંધ કરી શકો છો, જેની અસર બીજા ઉપકરણ પર જોવા મળતી નથી. મિત્રો, અહીં આપણો સેશન પૂરો કરીએ છીએ. હવે નેક્સ્ટ સેશનમાં બાકી રહેલા પાઠ સાથે ફરી મળીશું. તથા એક બાબત ખાસ કહેવાની કે જે મિત્રો વોટ્સઅપ ગ્રુપમાં જોડાયા છે તેમના માટે આજથી એટલે કે 4/5/2020 સોમવારથી ટેસ્ટ સિરીઝનું આયોજન કરેલું છે, જેમાં ચેપ્ટર વાઇઝ એમના જે ગુણભાર છે, ગુજરાત બોર્ડ દ્વારા જે ગુણભાર અને બ્લુપ્રિન્ટ જાહેર કરવામાં આવી છે એ બ્લુપ્રિન્ટના આધારે ગુણભારના આધારે પ્રશ્નો મૂકવામાં આવે છે, જેમનું આન્સર રાઇટિંગ વિદ્યાર્થીઓએ કરી અને ગ્રુપમાં એમના ફોટોગ્રાફ્સ તથા પીડીએફ અપલોડ કરવાની રહે છે. તો જે વિદ્યાર્થીઓ આ ટેસ્ટ સિરીઝનો લાભ લેવા માંગતા હોય તેઓ વોટ્સઅપ ગ્રુપમાં જોડાવા માટે અહીં જે પ્રોસેસ દર્શાવી છે એનું પાલન કરે
તથા વિદ્યાર્થી મિત્રોને ખાસ નમ્ર વિનંતી છે કે વોટ્સઅપ ગ્રુપમાં તમે જોડાઓ તો કોઈ ફાલતુ કે વધારાના મેસેજ હાય હેલો ગુડ મોર્નિંગ વગેરે કંઈ કરવાની જરૂર નથી. જે તમને કામ સોંપવામાં આવે છે એ કામ પૂરું કરો અને તમારો જવાબ સબમિટ કરો. ધેટ્સ ઓલ. એના સિવાય આપણું બીજું કોઈ કામ છે નહીં. અને દરેકે દરેક ટેસ્ટ સિરીઝ તમારા માટે ટોટલી ફ્રી ઓફ કોસ્ટ છે. અન્ય લોકોની જેમ 20-25 રૂપિયા, 50 રૂપિયા, 100 રૂપિયા આપણે કોઈ પણ પ્રકારનો ચાર્જ રાખેલો નથી. તો જે વિદ્યાર્થી મિત્રો લાભ લેવા માંગતા હોય તે વોટ્સઅપ ગ્રુપમાં જોડાઈ શકે છે.